સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની। અહીં થરાદના કરમુણ ગામે દારૂ ભરેલ ગાડીએ કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાઈ હતી। સ્પીડમાં જઈ રહેલ દારૂ ભરેલી કાર ઝાડ સાથે ટકરાઈને પલટી મારી ગઈ, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। કારમાં બેઠેલા બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા છે। દારૂ ભરેલ ગાડી પલટી મારતા રસ્તા પર દારૂની રેલમછેલ થઈ હતી। લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા। થરાદ પોલીસ સ્ટેશનને જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે। રાજસ્થાનથી થરાદ થઈને ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ હતો। પોલીસના નાક નીચેથી રાજસ્થાન બોર્ડર પરથી દારૂ પહોંચતા અનેક સવાલ ઊભા થયા છે। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં રાજસ્થાનથી ફરી દારૂની જે આ લાઈનો શરૂ થઈ છે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, આજે સમગ્ર અકસ્માતનો બનાવ બન્યો, તેને લઈને વિગતે માહિતી આપશો? ચોક્કસ રીતે રાજસ્થાન તરફથી દારૂ ભરેલ ગાડી થરાદના પિલોડાથી કરમુણ તરફ જઈ રહી હતી। તે દરમિયાન જ પૂર ઝડપે આ ગાડી હતી। ગાડીના ડ્રાઈવરે દારૂ ભરેલ ગાડી પરથી કાબુ ગુમાવતા તે ઝાડ સાથે અથડાઈ હતી। સ્પીડમાં જઈ રહેલ ગાડી ઝાડ સાથે અથડાતા અફરાતફરીનો માહોલ મચ્યો હતો અને ગાડીમાં બેસેલ બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા। દારૂ ભરેલ ગાડી પલટી મારતા રસ્તા પર દારૂ વેડફાયો હતો અને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાજસ્થાન થી થરાદમાં થઈને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હોય તેવું અત્યારે આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। દારૂની બોટલો રસ્તાઓ પર વેરવિખેર થઈ હતી, જ્યારે સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચીને ગાડીમાં ફસાયેલ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અત્યારે બંને મૃતદેહોને થરાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ થઈ રહી છે। તે ઉપરાંત એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ફરી એકવાર રાજસ્થાનથી દારૂની લાઈનો પણ શરૂ થઈ હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ બનાસકાંઠાના ડીસામાં અકસ્માત સર્જાયો, જ્યાં લુણપુર ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 યુવકોના મોત નીપજ્યા। અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરમાં ઈ-બસ ચાલકે અકસ્માત સર્જ્યો। શહેરના વાઘાવાડી રોડ પર આ અકસ્માત સર્જાયો। વાઘવાડી રોડ પર એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત થઈ હતી। અકસ્માત સર્જીને બસ ડ્રાઈવર ફરાર થયો છે। મહિલાને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી। અકસ્માતને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાના જેતલપુરના ઇન્ડિયા બુલ્સ મોલમાં યુવકને મારવાનો મામલો સામે આવ્યો છે, જ્યાં યુવકને મારનાર બંને શખ્સોની કોટા પોલીસે અટકાયત કરી છે। પોલીસે કાર્યવાહી કરવાને બદલે માત્ર માફીનામાની સ્ક્રિપ્ટ ભણાવી। પોલીસના કહેવા મુજબ બંને માફી માંગી છે। એક યુવકને ગોંધી રાખી ઢોરમાર મારનાર સામે કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસે માફી મંગાવી સંતોષ માન્યો। આરોપીઓ પ્રત્યે પોલીસનું આ નરમ વલણ સામે આવ્યું છે। પોલીસની આ કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે યુવકોએ આ રીતે ઢોર માર માર્યો હતો તેમની પાસેથી ફક્ત માફીનામું મંગાવવામાં આવ્યું? બિલકુલ દીજો, પોલીસને આ ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય, કારણ કે આપણે વિડીયોમાં પણ જોયું છે કે કઈ હદે એક યુવકને મારવામાં આવી રહ્યો છે, એને ફટકા મારવામાં આવી રહ્યા છે અને લાફા ઝીકવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસે હવે એવું આગળ કારણ ધર્યું છે કે જે પરિવારના સભ્યો છે અને પીડિત યુવક છે તે ફરિયાદ આપવા માટે તૈયાર નથી। ખૂબ જ ગંભીર બાબત કહેવાય, કારણ કે જ્યારે આ પ્રકારનો ગુનો બનતો હોય ત્યારે અમુક કિસ્સામાં આપણે ખુદ જોયું છે કે પોલીસ ખુદ ફરિયાદી બનતી હોય છે અને ત્યારબાદ જે ગુનેગારો હોય છે તેમની સામે કાર્યવાહી કરતી હોય છે। અહીંયા બીજું એ પણ જોઈ શકાય છે કે યુવકો જે રીતે માફી માંગી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે પોલીસ દ્વારા તેમને એક રટ્ટો બનાવવામાં આવ્યો છે, એટલે કે કાયદાના પાઠ ભણાવવાને બદલે સ્ક્રિપ્ટના પાઠ બનાવ્યા છે અને પોલીસે જે રીતે શીખ્યું એ રીતે યુવકો જે છે તે માફી માંગી રહ્યા છે। એટલે ચોક્કસથી વડોદરા શહેર પોલીસની જે કામગીરી જે છે તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે
અને જો આ રીતે ગુનેગારોને પોલીસ માફી મંગાવીને છોડી દેશે તો તેની સમાજ પર કયા પ્રકારની અસર થશે અને જે બેફામ બનેલા તત્વો છે તેમને શું મેસેજ મળશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે આ પોલીસની કાર્યવાહીથી ઘણા સવાલ ઉઠી રહ્યા છે. આપને આ ઘટનાનો એક ઓડિયો પણ સંભળાવીએ. નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા તો હાથ મારીને અમારા વચ્ચે અંદર ઝઘડો થઈ ગયો. એના પછી પોલીસ દ્વારા અમારા પર કાર્યવાહી કરવામાં આવી, અટકાયતી પગલાં લેવામાં આવ્યા, જેમાં અમે પોલીસને પૂરેપૂરું કોઓપરેટ કર્યું અને પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને અમે અમારાથી જે કંઈ કૃત્ય થયું છે એને પર અમે અમારી ભૂલ માનીએ છીએ. નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો વડોદરાની સાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સર્વન્ટ સ્ટ્રેચર કે વ્હીલચેર ન આપતા દર્દી નીચે ઢસડાઈને જવા માટે મજબૂર બન્યા. વ્હીલચેર ન અપાતા દર્દી નીચે ઢસડાઈને જઈ રહ્યા છે. દર્દીને પગમાં ઈજા થતા સારવાર માટે સાજી હોસ્પિટલ આવ્યા હતા. દર્દી સાથે કોઈ ન હોવાથી સારવાર બાદ એકલા છોડી દેવામાં આવ્યા. ઇમરજન્સી વિભાગમાં પગની સારવાર કરવામાં આવી હતી. દર્દી જમીન પર ઢસડીને જતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. સમગ્ર મામલે એસએસજીના આરએમઓએ જણાવ્યું કે નિયમ મુજબ દર્દીને સર્વન્ટ સાથે જ વ્હીલચેર અથવા સ્ટ્રેચર ખસેડવા માટે આપવામાં આવે છે. વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરવામાં આવશે. બધા દર્દીઓને અને જેને પણ આવી સુવિધાની જરૂર હોય તેને સ્ટ્રેચર અથવા વ્હીલચેર આપીએ જ છીએ અને એના માટે અમારા જે બી ટ્રીટિંગ ડૉક્ટર્સ અને ટ્રીટિંગ જે બી એના પેરામેડિકલ સ્ટાફ હોય, નર્સિસ હોય એનું ધ્યાન રાખતા જ હોય છે અને એ પ્રમાણે દર્દીને સર્વન્ટ સાથે જ વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં મોકલાય છે. આ કિસ્સામાં શું થયું એની તપાસ ચાલુ છે. જો તમે વોટ્સએપ પર મેસેજની ચકાસણી કર્યા વગર મેસેજ ફોરવર્ડ કરો છો તો સાવધ થઈ જજો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાળક ચોરી જવાની અફવાનો મામલો સામે આવ્યો, જેમાં મેસેજ વાયરલ કરનાર મહિલા અને તેના પરિવારે જાહેરમાં માફી માંગી છે. મહિલાએ મેસેજની ચકાસણી કર્યા વગર જ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. ડીસીપી આલોક કુમારે આ સમગ્ર મામલે સત્તાવાર માહિતી આપી છે અને સોશિયલ મીડિયા પર આવા મેસેજ વાયરલ ન કરવા માટે અપીલ પણ કરી છે. આ અફવા ફેલાવનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. पुलिस की टीम वहाँ पे पर्सनली जाके वहाँ पे निवेदन लेके और तपास करके आई है और वहाँ से ऐसा कोई भी इंसिडेंट रिपोर्ट नहीं हुआ है. जो भी वीडियो या मैसेज जो भी सर्कुलेट किए जा रहे हैं ये दूसरे जगह के हैं और ये फॉल्स है. अलंकार रेसिडेंसी है कापोद्रा विस्तार में, वहाँ पे किसी व्हाट्सएप मैसेज के थ्रू ये वहाँ पे किसी महिला के पास आया और उस महिला ने बिना ही इंफॉर्मेशन को वेरीफाई किए हुए उनके व्हाट्सएप ग्रुप जो सोशल मीडिया का ग्रुप है उसमें उन्होंने पोस्ट किया. वहाँ से ये जो रेसिडेंसी का जो ग्रुप है, सोसाइटी का जो ग्रुप है, वहाँ से अलग अलग सूरत के अलग अलग सोसाइटीज में ये मैसेज गया और ये वायरल मैसेज की तरफ फैल रहा है. જે બાળકોને ઉઠાવી જવાનો ઓડિયો વાયરલ થયેલો છે, જે ઓડિયો અમારા અલંકારની નારી ગ્રુપમાં આવેલો છે, તો એ સાંભળી અને મનીષાબેન અમારા જે ઉપર રહી છે એ મનીષાબેનથી ભૂલથી એને સાંભળ્યો અને એને ખરાઈ કર્યા વગર એને બીજે ફોરવર્ડ કરી દીધો છે. બીજે એટલે અલંકાર નારી ગ્રુપમાં ફોરવર્ડ કરેલો. તે ખરાઈ થઈ તો પછી ખ્યાલ આવ્યો કે ખરેખર આ ઓડિયો ખોટો છે. તો એ બદલથી એ માફી માગે છે કે ભાઈ મારથી ભૂલથી વાયરલ થઈ ગયો છે, તો એ બદલ અમને માફ કરજો.